વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ચોથા સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો આપણે વિદ્યુત સ્થિતિમાન કે જેની વ્યાખ્યા આપણે ભણી ગયા, આ ઉપરાંત વિદ્યુત સ્થિતિ ઉર્જા, સાથે સાથે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, સમસ્થિતિમાન પૃષ્ઠો વગેરેની આપણે વાતો કરી. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ અર્થાત એક સદિશ રાશિનો, એક અદિશ રાશિ સાથેનો સંબંધ મેળવવાના છે. વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો સદિશ રાશિ છે અને વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. હવે સૌથી પહેલાં આપણે ટેક્સ્ટબુકને આધારિત જે વર્ણન છે તેના પર આપણે ધ્યાન આપી લઈએ અને ત્યારબાદ મેં અગાઉના સેશનમાં કીધું હતું કે એન્ટ્રન્સ આધારિત જ આપણો આ ટૉપિક રહેશે, આજનું સેશન રહેશે. તો એ પહેલાં બોર્ડનું કામકાજ આપણું પૂર્ણ કરી લઈએ. તો આકૃતિમાં તમને બે સમસ્થિતિમાન પૃષ્ઠો આપ્યા છે, એ અને બી. વિદ્યુત ક્ષેત્ર એ થી બીની દિશામાં છે, વેક્ટર ઈ એ થી બીની દિશામાં છે. ધ્યાન આપજો, ટેક્સ્ટબુકમાં બોલ્ડ લેટરમાં જ્યારે પણ લખ્યું હોય તો એ આપણો વેક્ટર છે. હવે એ પરનું સ્થિતિમાન વી છે અને બી પરનું સ્થિતિમાન વી પ્લસ ડેલ વી છે. તમે અહીંયા ડીવી પણ લખી શક્યા હોત, તો ડીવી અને ડેલ વી બંનેનો મિનિંગ એક જ છે, સૂક્ષ્મ ફેરફાર. ચાલો, આ બે પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર ડેલ એલ છે, તમે ડીએલ પણ એને લખી શકો. તો આકૃતિમાં એકબીજાની ખૂબ નજીક બે સમસ્થિતિમાન સપાટીઓ કેપિટલ એ અને કેપિટલ બી દર્શાવેલી છે. સપાટી કેપિટલ એ અને કેપિટલ બી પર સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે વી અને વી પ્લસ ડેલ વી. અહીં ડેલ વી એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો, બરાબર જોજો, ડેલ વી શું છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો વીનો ફેરફાર છે. કેમ મેં રેડ લાઇન કરી છે અહીંયા? તો એ પહેલાં છેલ્લા સેશનની એક વાત જોઈ લઈએ આપણે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે છે. આપણે આવું ભણતા હતા. મતલબ કે તમે એથી બી પર જાઓ છો ને, તો એથી બી પર જતા સ્થિતિમાન વીથી ઘટીને વી પ્લસ ડેલ્ટા વી થશે. તો એનો મતલબ કે અહીંયા ડેલ્ટા વી પોતે શું હોવું જોઈએ? ડેલ્ટા વી પોતે શું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. તો જ એ કરતાં બીનું સ્થિતિમાન કન્સેપ્ટ મુજબ ઓછું મળે. તો અહીંયા ફરી પાછા એક વખત વાંચી લઈએ. ડેલ વી શું છે? વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈની દિશામાંનો વીનો ફેરફાર. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ બી પરના પી બિંદુનો આપણે એક વિચાર કરીએ. આપણો પી બિંદુ છે. હવે આ બિંદુનું સમસ્થાનિક પૃષ્ઠ એ થી લંબ અંતર ડેલ એલ છે. હવે એકમ ધન વિદ્યુત ભારને આપણે બી સપાટીના પી બિંદુથી સમસ્થિતિમાન પૃષ્ઠ એ પર આપણે લાવવાનું છે. કઈ દિશામાં લાવવાનું છે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે થતું કાર્ય, તો આપણે ભણી ગયા હતા કે આ કાર્ય બરાબર મોડ ઓફ વેક્ટર ઈ ડેલ એલ. જો તમને યાદ હશે તો બાહ્ય બળ વડે થતું કાર્ય, તો એકમ ધન પર વિદ્યુત ભાર પરનું બળ ક્યુ વેક્ટર ઈ નું મૂલ્ય, એટલે કે ક્યુ માનાંકમાં વેક્ટર ઈ, પણ ક્યુ તો એકમ ધન વીજભાર છે, ઇન્ટુ સ્થાનાંતર. તો બાહ્ય બળ આપણે કઈ દિશામાં લગાડ્યું છે? આ તરફ. સ્થાનાંતર આ તરફ. આ બાહ્ય બળ કેટલું હશે? તો કે ક્યુ માનાંકમાં વેક્ટર ઈ જેટલું જ, પણ ક્યુ તો એકમ ધન વિદ્યુત ભાર છે. મતલબ કે એફ એક્સટર્નલનું મૂલ્ય એ તમને કેટલું મળશે? ઈ જેટલું, ઇન્ટુ સ્થાનાંતર. ચલો, તો બાહ્ય બળ વડે થતું કાર્ય માનાંકમાં વેક્ટર ઈ ડેલ એલ જેટલું છે.
સ્પષ્ટ છે કે આ કાર્ય એટલે જ મેં ભણાવેલું બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમે બીથી એ પર આવો છો, બી પૃષ્ઠ પરથી એ પર આવો છો, તો આ કાર્ય એટલે જ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મતલબ કે એનું સ્થિતિમાન માઇનસ બીનું સ્થિતિમાન. માટે મોડ ઓફ વેક્ટર ઈ ડેલ એલ વી એ માઇનસ વીબી, માટે વી એ ઇઝ ઇક્વલ ટુ વી છે અને વીબી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ડેલ વી છે. તો મોડ વેક્ટર ઈ ડેલ એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી. તો મોડ વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એલ. તમે આને આમ પણ લખી શકો કે ઈનું મૂલ્ય માઇનસ ડીવી બાય ડીએલ. તમે આમ પણ લખી શકો. ચોપડીવાળાને સંકેતો ગમે તેમ લેવાની આદત છે. હવે મેં હમણાં જ સમજાવ્યું કે ડેલ વી પોતે ઋણ હશે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધન જ થવું જોઈએ. આથી તમે ડેલ વીને માઇનસ મોડ ડેલ વી લખી શકો. સમજાવો, ધ્યાન આપજો. આ -5, તો -5 પોતે ઋણ છે. શું તમે એને આમ લખી શકો? માઇનસ માનાંકમાં ડેલ વી, બરાબર ધ્યાન આપજો. ડેલ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ માનાંકમાં 5 લખી શકો. હા, તો -5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ 5, તેમ ડેલ વી માઇનસ મોડ ડેલ વી. જ્યાં ડેલ વી એ ધન મૂલ્ય છે અને એની આગળ માઇનસ આવી જતા ડેલ વી પોતે શું બની ગયા? ઋણ. બરાબર સમજજો. તો સમીકરણ 1ને હવે આપણે નીચે મુજબ લખીએ તો ડેલ વીને બદલે માઇનસ મોડ ડેલ વી લખું તો માઇનસ માઇનસ કટ થશે. તો મોડ ઈ ઇઝ ઇક્વલ ટુ મોડ ડેલ વી બાય ડેલ એલ. તો આજ પછી જ્યારે પણ ખાલી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું હોઈશ ને તો માઇનસનું સાઇન નથી લખવાનું, માનાંકમાં ડીવી બાય ડીએલ લખી દઈશ. શું લખી દઈશ? માનાંકમાં ડીવી બાય ડીએલ. ચાલો, ખાલી મૂલ્ય શોધવાનું હોય ત્યારે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેના સંબંધ અંગેના બે અગત્યના નિષ્કર્ષો આ સમીકરણ પરથી તારવી શકીએ. સમજો કેવી રીતે. તો સમજી લો, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર છે. તમે એ બિંદુથી સમાન અંતરે આવેલા જુદા જુદા બિંદુઓનો વિચાર કરો, મતલબ કે આવો એક ગોળો વિચારો. ચાલો, આ બી બિંદુ, આ સી બિંદુ, ડી બિંદુ, ઈ બિંદુ, એફ બિંદુ, આ બધાના એથી અંતરો સરખા છે. સમજી લો કે આ અંતરો છે ડેલ્ટા એક્સ જેટલા, અથવા કંઈક નવું નામ રાખીએ આર જેટલા. તો એથી આર અંતરે સી બિંદુ આવેલું છે, એથી ડી અંતરે ડી બિંદુ આવેલું છે, એથી આર અંતરે ઈ બિંદુ આવેલું છે. તો એથી આર જેટલા અંતર આવેલા બિંદુઓ વિચારો બી, સી, ડી અને ઈ છે. તમે એથી સરખા જ અંતરે ખસો છો તો ઈ પર પહોંચી શકો, એફ પર, બી પર, સી પર, ડી પર પહોંચી શકો. ચલો, કઈ દિશામાં ખસતા મેક્સિમમ ઈની દિશામાં સ્થાનાંતર અનુભવશો? તો તરત તમે કહેશો સર એથી બી પર તમે ખસશો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં મહત્તમ સ્થાનાંતર અનુભવશો અને આ કિસ્સામાં કાર્ય પણ મહત્તમ થશે. કારણ કે કાર્ય બરાબર આપણે શું ભણેલા? બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. બળ આપણો આમ લાગે તો આ દિશામાં સ્થાનાંતર અહીંયા સૌથી વધારે છે. હા, એથી સીનું અંતર બરાબર છે, પણ ક્ષેત્રની દિશામાં મળતું સ્થાનાંતર આટલું જ થશે. જ્યારે એથી ડી પર જશો તો ક્ષેત્રની દિશામાં તો કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર નથી થતું. આમ કાર્ય ક્ષેત્રની દિશામાં જતાં સૌથી વધારે કાર્ય ક્યાં થવાનું છે? તો એથી બી પર. આથી યાદ રાખજો કે વિદ્યુત સ્થિતિમાન ક્યાં સૌથી વધારે ઘટશે? તો એથી બી પર જતાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી મહત્તમ હશે. એથી ડી પર જતાં આપણને ખબર જ છે ક્ષેત્રને લંબરૂપે જતાં સ્થિતિમાન અચળ રહે છે. યાદ કરો છેલ્લું સેશન. તો એથી ડી, એથી ઈ પર કોઈ સ્થિતિમાન બદલાવાનું નથી. એથી સી કરતાં એથી સી પર તમે જાઓ, એથી એફ પર તમે જાઓ અને એથી બી પર જાઓ, ભલે આર જેટલું અંતર કાપો છો પણ ક્ષેત્રની દિશામાં કપાયેલું મહત્તમ અંતર બી માટે છે. આથી હું એમ કહીશ કે બી બિંદુ પાસે જતા સ્થિતિમાનમાં મહત્તમ ઘટાડો થાય છે. તો પહેલો નિષ્કર્ષ આટલી ચર્ચા પરથી તમે વાંચી શકશો કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી વધારે ઝડપથી થાય તે દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય છે.
સેમ આ જ વસ્તુ મેં તાપમાન પ્રચલનમાં ભણાવેલું કે જે દિશામાં તાપમાન પ્રચલન સૌથી વધારે હોય તે દિશા ઉષ્મા પ્રવાહની દિશા કહેવાય. બીજું, કોઈ પણ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બરાબર જોજો માનાંકમાં વેક્ટર ઈ તે બિંદુ પાસે એકમ સ્થાનાંતર દીઠ, ફરીથી કોઈ પણ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં, તો આપણે ડેલ એલ અંતર બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર હતું, તો કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હશે? તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ અંતર દીઠ સ્થિતિમાનના તફાવતના અથવા સ્થિતિમાનના ફેરફારના મૂલ્યના એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના મૂલ્ય જેટલું હોય છે. ચાલો, તો આ બે બાબતો એને ખાસ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેક્સ્ટબુકથી થોડા આગળ વધીએ કે અત્યાર સુધી આ થિયરી આપણે એકચ્યુઅલી પહેલાં જ ભણીને આવ્યા છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જો બે ભિન્ન બિંદુઓ માટે જોઈતો હોય તો બે ભિન્ન બિંદુઓ માટે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ VQ માઇનસ VP માઇનસ સંકલન P થી Q વેક્ટર E ડોટ વેક્ટર dr. છેલ્લો સેશન યાદ છે ને? તો VQ માઇનસ VP માઇનસ સંકલન P થી Q વેક્ટર E ડોટ વેક્ટર dr. આમાં P અને Q બે ભિન્ન બિંદુઓ હતા. તમે ગમે તે માર્ગ લો, આખા માર્ગને નાના નાના ખંડોમાં વિભાજિત કરો અને આવું રેખા સંકલન લો. તો આવું રેખા સંકલન Q અને P વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપશે. પણ મિત્રો, આવા તફાવત મેળવવામાં પણ વિદ્યુત સ્થિતિમાન અને ક્ષેત્રનો સંબંધ છે, પણ બે ભિન્ન બિંદુઓ માટે છે. અને આવું સંકલન મેળવવામાં P થી Q વચ્ચેના બધા જ ક્ષેત્રો પોતપોતાનો ફાળો આપતા હોય છે. પણ હવે સમજી લો કે આ P અને Q બિંદુઓ એકબીજાની ખૂબ જ નજીક છે, એકબીજાની ખૂબ જ નજીક છે, એકબીજાની ખૂબ જ નજીક છે. કોઈ પૂછશે કેટલા નજીક છે? તો એટલા બધા નજીક છે કે હવે આટલા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લગભગ સમાન થઈ જાય છે. મતલબ કે એક જ સદિશ વિદ્યુત ક્ષેત્રનું અહીં અસ્તિત્વ ધરાવે છે. હવે આ સ્થિતિમાં સંકલન કરવાનું રહેતું નથી, કારણ કે પદ જ એક થઈ ગયું. સંકલનનો મતલબ જ થાય સરવાળો. સરવાળા માટે એક કરતાં વધારે પદો જોઈએ, પણ પદ જ એક થઈ ગયું. અને બીજું, Q અને P એકબીજાને અત્યંત નજીક આવી ગયા, તો VQ માઇનસ VP બરાબર આ જે તફાવત છે પણ સૂક્ષ્મ થઈ જવાનો. તો સમીકરણ 1માં જો P અને Q બિંદુ એકબીજાને અત્યંત નજીક હોય તો હવે VQ માઇનસ VP ને બદલે dV લઈએ આપણે, તો dV ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર E ડોટ વેક્ટર dr થશે. હવે જો સમાન વિદ્યુત ક્ષેત્ર ધનેક્ષ દિશામાં હોય તો વેક્ટર E બરાબર EXI કેપ આવું લખી શકીએ, તથા વેક્ટર dr સ્થાનાંતરનો સદિશ છે. ત્રિપરિમાણમાં સ્થાનાંતરના 3 ઘટકો dxi કેપ પ્લસ dyj કેપ પ્લસ dz k કેપ. ચલો, તો સમીકરણ 2 પર ફરી પાછા આવી જાઓ. dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ EXI કેપ વેક્ટર dr, તો dxi કેપ પ્લસ dyj કેપ પ્લસ dz k કેપ. આથી dx બરાબર માઇનસ EX dx, I કેપ ડોટ I કેપ 1 થશે, બાકી I કેપ ડોટ J કેપ 0, I કેપ ડોટ K કેપ 0. તો EX બરાબર શું મળશે? માઇનસ dV બાય dx. આ જ રીતે જો સમાન વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે ધન y દિશામાં હોય તો અહીંયા EY J કેપ આવશે, J કેપ ડોટ J કેપ 1 બાકી 0 થશે, તો EY બરાબર માઇનસ dV બાય dy. અને જો સમાન વિદ્યુત ક્ષેત્રો ધન z દિશામાં હોય તો EZ બરાબર માઇનસ dV બાય dz થાય. પણ મિત્રો, આ બધી ધારણાઓમાં મેં શું લીધું કે ક્ષેત્ર કાં તો x અક્ષની દિશામાં છે, ક્ષેત્ર ક્યાં તો x અક્ષની દિશામાં છે, ક્યાં તો y અક્ષની દિશામાં છે, ક્યાં તો z અક્ષની દિશામાં છે. પણ એવું થોડું જરૂરી છે કે દર વખતે ક્ષેત્ર કોઈ એક જ અક્ષની દિશામાં હોય. આ તો વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર કે હું તો અવકાશમાં છું, અને જો આ વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં હોય તો એ એના 3 ઘટકો ધરાવે, EX, EY અને EZ. આવા 3 ઘટકો એ ધરાવે. તો હવે આપણે ધ્યાન આપજો, જો વિદ્યુત ક્ષેત્ર તેના 3 ઘટકો પર આધારિત હોય
તો પછી વિદ્યુત સ્થિતિમાન કેપિટલ વીનું બિંદુ XYZ પર આધારિત એવું વિધેય મતલબ સંબંધ મેળવવો જોઈએ અને ત્યારબાદ તેના પર નીચેની પ્રક્રિયા દ્વારા તમે વિદ્યુત ક્ષેત્રના X, Y અને Z ઘટકો મેળવી શકશો. શું પ્રક્રિયા છે? તો EX બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ, EY બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ વાય, EZ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. તમને એમ થાય કે સર આ શું, આ ડી વળી ગયો, કોરોના થઈ ગયો ડીને? ના, આવું કંઈ છે નહીં. હકીકતમાં શું છે તો કે આપણે અદિશ રાશિ પરથી જ્યારે સદિશ રાશિ મેળવીએ ને, અદિશ રાશિ પરથી સદિશ રાશિ મેળવીએ ત્યારે એક કન્સેપ્ટ છે ખંડશઃ વિકલન. ઇંગ્લિશમાં કહેવાય એને પાર્શિયલ ડેરિવેટિવ. હવે તમને સમજાવું કે ધારો કે તમે ગતિ એક્સ અક્ષ પર થતી ધારો છો અથવા એક્સ અક્ષને સમાંતરે ગતિ થાય છે એવું ધારો છો. હા, તો તે વખતે શું થશે? માત્ર એક્સ યામ જ બદલાશે, વાય અને ઝેડ યામ શું રહેશે? અચળ. સેમ વે તમે જ્યારે કોઈ સદિશનો એક્સ ઘટક શોધતા હો તો એક્સ ઘટક એ ફક્ત એક્સ અક્ષની દિશામાં થતા ફેરફારોને જ અનુસરે છે, કારણ કે વાય અને ઝેડના ફેરફારો એ દિશામાં તો અચળ થઈ ગયા, મતલબ માફ કરજો, ઝીરો થઈ ગયા. વાય અને ઝેડ એ દિશામાં પોતાની જે અસર ધરાવે છે એ અસર એની કોન્સ્ટન્ટ છે, એટલે એનું ફેરફાર શું થઈ જવાનું? ઝીરો. આમ આથી ધ્યાન રાખજો, જ્યારે તમે સદિશોનો એક્સ ઘટક મેળવતો તો માત્ર એના એક્સ ઘટકના ફેરફારોને જ ધ્યાનમાં લેવાના કે ભાઈ આ એક્સ ઘટક કયા ફેરફારોને લીધે મળે છે, તો એ એક્સ અક્ષ પરના ફેરફારોને જ આપણે ધ્યાનમાં લેવાના. તો આ પ્રકારનું જે સંકલન છે એને આપણે બોલીશું ખંડશઃ, માફ કરજો, આ પ્રકારનું જે વિકલન છે તેને આપણે બોલીશું ખંડશઃ વિકલન, પાર્શિયલ ડેરિવેટિવ. તો અહીંયા EX માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ, EY માઇનસ ડેલ વી બાય ડેલ વાય તથા EZ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. હવે વેક્ટર E બરાબર EX I કેપ પ્લસ EY J કેપ પ્લસ EZ K કેપ વેક્ટર Eના 3 ઘટકોના સ્વરૂપમાં લખીએ તો EX માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ માઇનસ ડેલ વી બાય ડેલ વાય અને EZ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. તો માઇનસનું ચિહ્ન બહાર લેતા તમે આ સમીકરણ આ રીતે લખી શકો. અહીંયા ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડ એ વિના અનુક્રમે એક્સ, વાય અને ઝેડ પ્રત્યેના અથવા એક્સ, વાય અને ઝેડની સાપેક્ષે ખંડશઃ વિકલિતો છે, પાર્શિયલ ડેરિવેટિવ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડું મારે તમને સમજાવવું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નોર્મલ ડિફરન્શિએશન એન્ડ પાર્શિયલ ડિફરન્શિએશન. બહુ સિમ્પલ છે. જો તમને ખ્યાલ હોય તો મેં તમને મેથેમેટિકલ ટૂલ્સ એપ્લાઇડ મેથ્સ વખતે આવા નોર્મલ ડિફરન્શિએશન સમજાવેલા કે જેમાં એમ કોઈ વિધેય છે કે જે એક્સ, વાય, ઝેડ પર આધારિત છે અને મારે ડીએમ બાય ડીએક્સ શોધવું છે. તો તે સંજોગોમાં ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, ત્રણે ત્રણનું વિકલન અલગ અલગ એક્સની સાપેક્ષે કરો. સરસ. એક્સ સ્ક્વેરનું વિકલન એક્સની પ્રત્યે છે તો 2x, 2 ઘાત આગળ એક ઓછી કરવાની. પણ વાયનું વિકલન તો વાયની સાપેક્ષે જ થઈ શકે. તો અહીંયા આપણે એક સ્ટેપ મૂકીશું. શું સ્ટેપ? ડી બાય ડીવાય ઓફ વાય સ્ક્વેર. તો છેદમાં શું મૂક્યું? ડીવાય. તો અંશમાં ડીવાય, કોણ કે હું બાકી રહી ગયો? ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ. આ રીતે આપણે ભણતા હતા. એ જ રીતે ડી બાય ડીઝેડ ઓફ ઝેડ સ્ક્વેર ઇન્ટુ ડીઝેડ બાય ડીએક્સ. સરસ. તો વાય સ્ક્વેરનું વિકલન 2y અને ઝેડ સ્ક્વેરનું ઝેડની સાપેક્ષે વિકલન 2z. તો ડીએમ બાય ડીએક્સ આ રીતે મળશે. શું તમે ડાયરેક્ટ બોલી શકો ડીએમ બાય ડીએક્સ જે રીતે મળ્યું તે રીતે ડીએમ બાય ડીવાય? તો હા, ડીએમ બાય ડીવાય વખતે ડી બાય ડીવાય ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, ડી બાય ડીવાય ઓફ એક્સ સ્ક્વેર, તો એને આપણે પાછું કરવું પડશે ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ બાય ડીવાય, મતલબ કે 2x ડીએક્સ બાય ડીવાય. ચાલો, વાયનું તો વાયની પ્રત્યે જ છે 2y અને 2z ડીઝેડ બાય ડીવાય. આ જ રીતે ડીએમ બાય ડીઝેડ કરશો તો 2x ડીએક્સ બાય ડીઝેડ, 2y ડીવાય બાય ડીઝેડ પ્લસ 2z. તો મિત્રો, ખંડશઃ વિકલન શું છે તો એને સમજીએ. વી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, આનું મારે ડેલ વી બાય ડેલ એક્સ કરવું છે. તો આનો નિયમ આવો છે કે એક્સની પ્રત્યે ખંડશઃ વિકલન કરતી વખતે, એક્સની પ્રત્યે ખંડશઃ વિકલન કરતી વખતે વાય અને ઝેડને અચળ ગણવા.
વાય અને ઝેડને કેવા ગણવાના? અચળ. સરસ. તો ડેલ વી બાય ડેલ એક્સ સ્ક્વેર, ડેલ વી બાય ડેલ એક્સ વાય સ્ક્વેર, ડેલ વી બાય ડેલ એક્સ ઝેડ સ્ક્વેર. એક્સ સ્ક્વેરનો તો એક્સ પર છે 2x, પણ અરે વાય તો અચળ થઈ ગયા. અચળનું વિકલન 0, ઝેડ પણ અચળ 0. તો આમ ડેલ વી બાય ડેલ એક્સ બરાબર 2x. આ જ રીતે તમે ડાયરેક્ટ લખી શકો ડેલ વી બાય ડેલ વાય. તો એક્સ અને ઝેડ અચળ થશે, કારણ કે વાય પ્રત્યે વિકલન કરો છો ત્યારે એક્સ અને ઝેડ અચળ. તો વાય સ્ક્વેરનું વિકલન 2y, ઝેડ સ્ક્વેરનું વિકલન 2z. તો આ બેઝિક ડિફરન્સ છે. ચાલો, તો આ ખંડેશ વિકલનનો ઉપયોગ શું? કોણ કહેશે મને? તો કે ખંડેશ વિકલન એ અદિશ રાશિનું સદિશમાં જ્યારે રૂપાંતરણ કરવું હોય તો તે માટે કરવામાં આવતી આ પ્રક્રિયા છે. તમે જ્યારે અદિશ પરથી સદિશ મેળવો છો તો તે વખતે તમે ખંડેશ વિકલન એને અનુસરો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજી એક બાબત, જો વિદ્યુત ક્ષેત્ર હવે તમને કોઈ પણ દિશામાં આપેલું હોય, દાખલા તરીકે વેક્ટર આરની દિશામાં હોય, આ વિદ્યુત ક્ષેત્ર છે અને કઈ દિશામાં છે? વેક્ટર આરની દિશામાં. અને તમારે વેક્ટર આરની દિશામાં જ ઘટક જોઈતો હોય તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીઆર. આરની દિશામાંના ઘટકને ER વડે દર્શાવે તો ER બરાબર માઇનસ ડીવી બાય ડીઆર. તો તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થાય એ માટે મેં 11 પ્રોબ્લેમ્સ રાખ્યા છે. આમાંના કેટલાક ગુજરાત બોર્ડમાં પૂછાયેલા MCQ છે. જુદી જુદી બુકમાં આના સોલ્યુશન માટે બધા બહુ પ્રોબ્લેમ આવે છે. પ્લસ માઇનસમાં લોકોને ભૂલ થાય છે. જો તમે મને અનુસરશો તો આ ભૂલ ક્યારેય નહીં થશે. ચેલેન્જ આપો. ચાલો, તો વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ E0 આઈ કેપ, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે, E0 મૂલ્ય અચળ છે અને એની દિશા ધન x દિશામાં છે. તો ધન x દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર માટે x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો x બરાબર 0 એટલે કે ઉગમ બિંદુ પાસે V ઓફ 0 બરાબર 0 છે. તો x બરાબર પ્લસ x પાસે સ્થિતિમાનનું મૂલ્ય શું? કેટલું? સાથે સાથે બોર્ડમાં x બરાબર માઇનસ x માટે પણ પૂછેલું, તો બંને સમજાવી દઉં છું. આપણે V ઓફ પ્લસ x શોધવાનું છે. તમારે મારી જેમ રાખવાનું કે તમારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માનાંકમાં ડીવી બાય ડીએક્સ, અને સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ડીવીને બદલે ડેલ્ટા વી લખો તો પણ ચાલશે. શું? ફરીથી સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો ડીવી બાય ડીએક્સ કરો કે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ કરો, બંનેના મૂલ્ય એક જ સરખા હશે, કારણ કે એ પોતે અચળ છે. નાના ફેરફારોનો ગુણોત્તર લો કે મોટા ફેરફારોના ગુણોત્તર માટે ઈનું મૂલ્ય અચળ હશે, કારણ કે એ સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં મારી જેમ તમારે ફક્ત ને ફક્ત ડેલ્ટા વીનો માનાંક શોધી કાઢવાનો. તો જુઓ, માનાંકમાં વેક્ટર E બરાબર માનાંકમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ પરથી તમે 0 થી પ્લસ એક્સ ગણો કે 0 થી માઇનસ એક્સ, બંનેના અંતરો તો એક્સ જ છે. તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? અંતર એક્સ. તો માનાંકમાં ડેલ્ટા વી બરાબર માનાંકમાં વેક્ટર E ઇન્ટુ એક્સ, માનાંકમાં વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ E0. તો ચાલો, આ સ્થિતિમાનનો તફાવત થઈ ગયો. હવે બની શકે વધારો પણ હોઈ શકે ને ઘટાડો પણ હોઈ શકે, પણ મેં એનું ફક્ત ધન મૂલ્ય લખ્યું છે. કન્સેપ્ટ યાદ રાખો, ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટશે, મતલબ કે ઓનું સ્થિતિમાન, ઉગમ બિંદુનું સ્થિતિમાન એ એક્સ બરાબર પ્લસ એક્સ વાળા બિંદુ કરતાં વધારે હશે, કારણ કે ઓથી તમે આ બિંદુ પર જાઓ તો ક્ષેત્રની દિશામાં જાઓ છો. ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટશે. તો VO માઇનસ વી ઓફ પ્લસ એક્સ, આનો તફાવત ધન આવવો જોઈએ ને એ તફાવત E0x આવવો જોઈએ. સરસ, આમ જ કરજો. ચાલો, VO બરાબર 0 છે તો V ઓફ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0x. એ જ રીતે ચાલો, સામાન્ય જ્ઞાન, એક્સ બરાબર માઇનસ એક્સ અને એક્સ બરાબર 0, આ બે બિંદુ પૈકી કોનું સ્થિતિમાન વધારે હશે? તો ઓથી તમે આમ જાઓ તો ક્ષેત્રની વિરુદ્ધમાં જાઓ છો, ક્ષેત્રની વિરુદ્ધમાં જતાં સ્થિતિમાન વધશે. તો એક્સ બરાબર માઇનસ એક્સ પાસેનું સ્થિતિમાન વધારે હશે. ચાલો, તો આ ધન તફાવત કેટલો છે? E0x. ધન તફાવત ક્યારે મળે? વધારેમાંથી ઓછું બાદ કરો તો V ઓફ માઇનસ એક્સ માઇનસ V ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ E0x. ચલો, પણ V ઓફ 0 બરાબર તો 0 જ છે, તો V ઓફ માઇનસ એક્સ બરાબર પ્લસ E0x.
કન્સેપ્ટ યાદ રાખજો. તો આપણા જે પૂછેલો MCQ છે આના માટે આપણો જવાબ શું આવશે? -XC0. ચાલો આગળ વધીએ. એક્ઝામ્પલ 2. આ પણ બહુ વિવાદાસ્પદ MCQ છે અને આમાં તો 2006માં મારી સાથે એક ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીએ ઝઘડો કરેલો. એ લોકો અમુક પ્રકાશનોની બુકને જોતા હતા અને પ્રકાશનોની બુકમાં આનું સોલ્યુશન ખોટું આપેલું અને પાછા ટેક્સ્ટ બુકવાળાની ભૂલ કરેલી કે પાઠ્યપુસ્તકમાં જવાબ ખોટો છે. તો મેં એ વિદ્યાર્થીને કેવી રીતે સમજાવેલો તે હું તમને પણ સમજાવું છું. 10⁻⁸ કુલમ વિદ્યુત ભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો એક વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ કેપિટલ A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા B બિંદુ સુધી ગતિ કરે છે. સરસ. A થી B સુધી ગતિ કરે છે. તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો, તમને છે ને સ્થિતિમાન પરથી ક્ષેત્રની દિશાનો અંદાજો આવવો જોઈએ. ચાલો, A બિંદુ પાસેનું સ્થિતિમાન 600 વોલ્ટ છે, B પાસેનું 0. તો A થી B પર જતા સ્થિતિમાન ઘટે છે. શું બોલશો? A થી B પર જતા સ્થિતિમાન ઘટે. કઈ દિશામાં જતા સ્થિતિમાન ઘટે? તો કે ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે. ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ? A થી B તરફ. ચાલો, હવે A બિંદુ પાસે સ્થિતિ ઉર્જા તો આપણે ભણી ગયા હતા Q વિદ્યુત ભાર જ્યારે A બિંદુ પાસે હોય તો એની સ્થિતિ ઉર્જા UA બરાબર QVA. એ જ રીતે B બિંદુ પાસે QVB સ્થિતિ ઉર્જા U બરાબર QV અને ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V. ચલો બરાબર યાદ રાખજો. ક્લિયર છે? તો A થી B પર જતા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V. અંતિમ ઓછા પ્રારંભિક VB માઇનસ VA, VB 0, VA -600. તો ડેલ્ટા U બરાબર -6 × 10⁻⁻6 જૂલ. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ડેલ્ટા K વત્તા ડેલ્ટા U બરાબર 0. તો ડેલ્ટા K બરાબર -ડેલ્ટા U. એટલે કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻⁻6 જૂલ. મતલબ કે આપણો આન્સર આવશે C. હવે અમુક પ્રકાશનોએ આ જવાબ આપેલો અને ચોપડીમાં ભૂલ કરેલી. તો બરાબર, ચોપડીમાં ભૂલ છે એમ કીધેલું. તો એ જે મારો વિદ્યાર્થી મિત્ર હતો 2006માં મારી સાથે લડતો હતો કે સર તમે પાટિયું બેસાડ્યું છે. મેં કીધું ના ભાઈ, ચોપડીમાં બરાબર છે, જવાબ સાચો છે. તો કે ના, આ બધા પ્રકાશનોએ ચોપડીમાં ના જવાબમાં ભૂલ કાઢી છે. મેં કોઈ હોઈ જ નહીં શકે. તો કોઈ રીતે સમજવા તૈયાર ન થતો હતો. એ મેથડ મારે અહીંયા લખવી નથી, ખોટું તમને મારે ગૂંચવવા નથી. પણ મેં એ ભાઈને શું સમજાવ્યું તે આજે તમને સમજાવું. મેં એમ પૂછ્યા કયો વીજભાર છે? તો કહે છે ધન વીજભાર છે. સરસ. જો ધન વીજભાર હોય તો એના પર કઈ દિશામાં બળ લાગે? તો ભાઈએ જવાબ આપ્યો ક્ષેત્રની દિશામાં બળ લાગે. બરાબર છે. જો ક્ષેત્રની દિશામાં બળ લાગે તો શું ઉત્પન્ન થાય? ક્ષેત્રની દિશામાં જ પ્રવેગ, અને પ્રવેગ ઉત્પન્ન થાય તો એથી B પર જતા વેગનું મૂલ્ય વધે, અને જો વેગનું મૂલ્ય વધે, ઝડપ વધે, ઝડપ જો વધે તો ગતિ ઉર્જામાં વધારો થાય. ગતિ ઉર્જામાં શું થાય? વધારો. હવે જો તમારો જવાબ માઇનસ આવે તો માનવાનું કે તો ગતિ ઉર્જામાં ઘટાડો છે, પ્લસ જવાબ આવે તો માનવાનું કે ગતિ ઉર્જામાં વધારો છે. મેં ભાઈને કીધું હવે તારી મેથડ ચેક કર ને મારી મેથડ ચેક કર. તો મારામાં પ્લસ આવતું હતું અને કન્સેપ્ચ્યુઅલી પ્લસ આવતું હતું. તો ત્યારે એ સમજે, બાયો ચડાવીને આવેલા. પણ તમારા કન્સેપ્ટ ક્લિયર હશે સ્થિતિમાનના તો તમે આમાંથી આરામથી જીતી જશો. ચાલો, એક્ઝામ્પલ નંબર 3. આ પણ બોર્ડમાં પૂછાયેલું MCQ છે. એથી ભલે મેં છેલ્લા સેશનમાં ભણાવ્યું છે, આવું જ ભણાવ્યું છે, પણ તેમ છતાં મેં અહીંયા લખ્યું છે. કોઈ વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર Y દિશામાં પ્રવર્તે છે. AB અને C બિંદુના યામ Aના યામ 0, 0, Bના યામ 2, 0 અને Cના યામ 0, 2 છે. તો આ બિંદુઓ પાસેના સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર ધન Y દિશામાં છે. ચાલો, કન્સેપ્ટ વારંવાર આ બોલતા રહેજો. તમને આજે કોઈ પણ મળે રસ્તામાં તો તમે એને કહેજો, ભલે એને સમજ ન પડે પણ તમને તો આવડી જશે કે નહીં, કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. બરાબર છે.
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાન વધે છે, બરાબર, પણ વિદ્યુત ક્ષેત્રના લંબરૂપે જતા સ્થિતિમાન અચળ રહે. તો 1 મિનિટ, તમે એથી બી પર જાઓ. ઓ તારી, એથી બી પર જતા છો તો ક્ષેત્રને લંબરૂપે જતા છો, તો ક્ષેત્રને લંબરૂપે જતા સ્થિતિમાન અચળ રહેશે, અર્થાત VA બરાબર VB થશે. પણ AB થી C તરફ જશો તો ક્ષેત્રની દિશામાં જશો, ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટશે. આથી હું એમ કહીશ કે VA બરાબર VB વિચ ઇઝ ગ્રેટર ધેન VC. હવે એક્સ અક્ષ પર પ્રવર્તતા, બરાબર, તમને ખ્યાલ આવી ગયો. તો ઓપ્શન શું આવશે અહીંયા? VA બરાબર VB એન્ડ VA ઇઝ ગ્રેટર ધેન VC. ચાલો, એક્ઝામ્પલ નંબર 4. એક્સ અક્ષ પર પ્રવર્તતા એક વિદ્યુત ક્ષેત્ર માટે V વિરુદ્ધ એક્સનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો A, B, C, D વિભાગોમાંથી કયા વિભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માન મહત્તમ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવું તો જાણીએ જ છીએ કે V વિરુદ્ધ એક્સનો આલેખ હોય ને તેનો ઢાળ, તો આનો ઢાળ એટલે ઊભા અક્ષ પરનું અંતર dV છેદમાં આડા અક્ષ પરનું અંતર dx. તો ઢાળ બરાબર dV બાય dx ઓર ડેલ્ટા V બાય ડેલ્ટા x. તો મેં શું લખ્યું છે? V વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળ dV બાય dx થાય, માટે EX બરાબર માઇનસ dV બાય dx. તો EX ઇઝ ઇક્વલ ટુ માઇનસ V વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળ. તો ગુજકેટમાં એક MCQ પૂછાયેલું, V વિરુદ્ધ એક્સના આલેખના ઢાળનું ઋણ મૂલ્ય ખાલી જગ્યા આપે છે, તો વિદ્યુત ક્ષેત્ર આપે છે. V વિરુદ્ધ એક્સના આલેખના ઢાળનું ઋણ મૂલ્ય એ શું આપે છે? વિદ્યુત ક્ષેત્ર આપે છે. ચાલો, વળી ઢાળ એટલે તમે એ પણ જાણો છો, ઢાળ એટલે tan થીટા પણ થાય. આ ખૂણો થીટા તો આ થીટા, tan થીટા બરાબર dV બાય dx. તો વળી થીટા જેમ વધે તેમ tan થીટા વધે. તો આપણે આકૃતિ પર આવી જઈએ. સરસ, અહીંયા તો આ સમશ્રિત છે, લગભગ થીટા અહીંયા 0. આ ખૂણો C વિભાગનો ખૂણો અને D વિભાગનો ખૂણો જો ક્યાં ખૂણો મહત્તમ છે? થીટા B, થીટા C, થીટા D. તો થીટા C એ મહત્તમ છે. થીટા C શું છે? મહત્તમ. તો tan થીટા C પણ મહત્તમ થશે. મતલબ કે કયા વિસ્તારમાં ઢાળ મહત્તમ બની ગયો? તો C વિભાગમાં ઢાળ કેવો બની જાય છે? મહત્તમ. અને તેથી C વિભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થશે? મહત્તમ. ચલો, ક્લિયર? તો જવાબ શું આવશે? C. ચાલો, નીટમાં પૂછાયેલું તેમજ JEEમાં ગુરુત્વાકર્ષણ માટે સેમ આ જ રીતનું પૂછાયેલું MCQ છે. Q કુલમ અને 9Q કુલમ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 4 મીટર છે. તેમને જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 છે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો સમજી લો, Q1 અને Q2, Q1 પ્લસ કેપિટલ Q કુલમ, Q2 9Q કુલમ, બંને વચ્ચેનું અંતર 4 મીટર. તો પહેલાં ધારી લો કે ક્યાં ક્ષેત્ર 0 થશે? તો બંને ધન વીજભારો છે, તો બંને ધન વીજભારો માટે મેં આગળ પણ ભણાવેલું પહેલા ચેપ્ટરમાં કે વચ્ચે જ કહેશે કોઈક બિંદુ હશે કે જ્યાં પરિણામી ક્ષેત્ર 0 થશે. તો ધારી લો Q1 થી x મીટર અંતરે P બિંદુ પાસે બંને વિદ્યુત ભારોનું પરિણામી ક્ષેત્ર 0 થાય છે. તો ધારો કે Q1 બરાબર પ્લસ Q કુલમ વિદ્યુત ભારથી x મીટર અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. માટે P બિંદુ પાસે E1 ઇઝ ઇક્વલ ટુ E2. માટે KQ1 અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KQ2 અપોન 4 માઇનસ x સ્ક્વેર. અરે ભાઈ, Q વિદ્યુત ભારથી R અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય KQ બાય R સ્ક્વેર. તો Q1 થી અંતર કેટલું છે? x. તો Q1 બાય x સ્ક્વેર, KQ2 બાય 4 માઇનસ x સ્ક્વેર. ચાલો, 4 માઇનસ x ડિવાઇડેડ બાય x હોલ સ્ક્વેર. Q2 9Q, Q1 Q. વર્ગમૂળ લઈ લો તો 4 માઇનસ x ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ 3. તો 4 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 3x. તો 4x ઇઝ ઇક્વલ ટુ 4. માટે x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1 મીટર. બસ, હવે P બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે. તો Q વિદ્યુત ભારથી R અંતરે સ્થિતિમાન KQ બાય R. તો Q1 નું સ્થિતિમાન KQ બાય x, KQ1 બાય x.
કે Q2/4 - x, Q2નું સ્થિતિમાન, Q1 કેપિટલ Q, Q2 9Q, સાદું રૂપ આપતા 4kQ વોલ્ટ, આવો તમને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવો જ પ્રશ્ન ગુરુત્વાકર્ષણમાં પણ પૂછાય તો તમે સોલ્વ કરી શકશો. ચાલો એક્ઝામ્પલ નંબર 6 ખંડશઃ વિકલનનો રાખ્યો છે. કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન V of XYZ 2x2y + 3y3z - 4z⁴x સૂત્ર પરથી મળે છે. તો તેમાંના બિંદુ 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ શોધો. તો તમને આપેલું વિદ્યુત સ્થિતિમાનનું XYZ આધારિત વિધેય આ પ્રકારનું છે. હવે મારે જો ક્ષેત્રનો x ઘટક શોધવું હોય તો -∂V/∂x. ચાલો વીનું જે કિંમત છે તે મૂકી દઈએ. હવે ધ્યાન રાખીએ કે x પ્રત્યે વિકલન કરીએ ત્યારે y અને z ને અચળ ગણવાના. તો બોલો પહેલો જ પદ જુઓ તો 2y અચળ છે આગળ, xનું x પ્રત્યે x2નું x પ્રત્યે વિકલન 2x. ચાલો તો આખા પદમાં બધા જ અચળ થઈ ગયા. આમાં 4z⁴ અચળ અને ∂/∂x of x, જેમ d/dx of x 1 તો આ ∂/∂x of x 1. હવે તમારા બિંદુનું જે આપેલું છે તેનો x1 y1 z1 છે. ચાલો તો x y અને zના એક મૂલ્યો મતલબ કે એના મૂલ્યો મૂકી દઈએ. તો 4 - 4 0 એકમ. આ જ રીતે EY બરાબર -∂V/∂y. વીની આપેલી કિંમત મૂકીએ તો પરિણામ શું મળશે? તો y પ્રત્યે વિકલન છે 2x² અચળ આગળ, ∂/∂y of y1, 3z અચળ આગળ, y³ નું વિકલન 3y², અને આ તો આખું જ અચળ છે 0. યાદ રાખજો y પ્રત્યે વિકલન લો તો x અને z ને અચળ ગણવાના. ચલો xy અને z ની કિંમત 1 મૂકી દો તો EY બરાબર -11 એકમ થશે. આ જ રીતે EZ -∂V/∂z. પહેલા જ પદમાં બધું અચળ છે 0. આમાં 3y³ ને અચળ ગણો, ∂/∂z of z 1 અને z⁴ નું z ની સાપેક્ષે વિકલન 4z³. જ્યાં xyz દેખાય ત્યાં 1 કિંમત મૂકી દો તો +13 એકમ મળશે. આમ વિદ્યુત ક્ષેત્રનો સદિશ વેક્ટર E = EXi + EYj + EZk. તો આપેલા એકમોને જો મૂકીએ મતલબ કે EY EZ ને જો આપણે મૂકીએ ઘટકોને તો તમે આવું લખી શકશો વેક્ટર E બરાબર -11j + 13k એકમ. ચાલો એક સમસ્થિતિમાન પૃષ્ઠનું સમીકરણ, આ નીટનો ક્વેશ્ચન છે. y = 2x વડે આપવામાં આવે છે. તો 1 2 બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો સદિશ જણાવો. વિદ્યાર્થીઓ, લાસ્ટ યર ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન લઈને આવતા હતા. તો આ છે ને તમે શું ભણ્યા છો જનરલ નોલેજનો આ ક્વેશ્ચન છે. અને હું એમને એમ કહેતો હતો કે તમે મેથડ પર ન જાઓ, તમે ઓપ્શનને બરાબર જોજો. પહેલાં તો y બરાબર 2x. તો આ રેખાનું સમીકરણ છે. તમે કોઈ પણ રેખા દોરવા માટે કોઈ પણ બે બિંદુ લઈ શકો. સમજી લો x બરાબર 0 લો તો y બરાબર 0 થાય, x બરાબર 1 લો તો y બરાબર 2 થાય. તો 0 0 અને આપણું આ 1 2 બિંદુ. ચલો આ બેમાંથી પસાર થતી એક રેખા, તો આ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આપણે ભણેલા હતા છેલ્લા લેક્ચરમાં સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર હોય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રને બે શક્યતા છે. કઈ બે શક્યતા? કાં તો એ ચોથા ચરણમાં હશે કાં તો બીજા ચરણમાં હશે. ચાલો જો ચોથા ચરણમાં હશે તો x ઘટક ધન y ઘટક ઋણ, અને બીજા ચરણમાં હશે તો x ઘટક ઋણ y ઘટક ધન. ચાલો આ તો પહેલા ચરણનો સદિશ, આ પણ પહેલા ચરણનો, આ પણ પહેલા ચરણનો. કયો બાકી રહી ગયો? તો આ બીજા ચરણનો સદિશ છે. બસ તો આનો જવાબ તમે આ રીતે લખવાનો. મને પૂછતા હતા કે 8 ને 4 ક્યાંથી આવે? અરે ભાઈ, એ એમણે જાતે લખ્યા છે. આના પરથી તમે ક્ષેત્રનું મૂલ્ય ન શોધી શકો. એના માટે તમારે વિદ્યુત સ્થિતિમાનનું કોઈ વિધેય આપેલું હોવું જોઈએ XY આધારિત. તો આ તમને ગૂંચવવા માટે ક્વેશ્ચન બનાવેલો છે. પહેલા 3 સદિશો પ્રથમ ચરણના છે અને આ
કયા ચરણનો છે? બીજા ચરણનો. એક સાથે તમને બીજા અને ચોથા ચરણના ઓપ્શન ન જ આપે. સમજજો. કંઈક સમજ પડી? ચાલો. કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નીચેના સમીકરણ પરથી આપવામાં આવે છે. વેક્ટર E બરાબર 4AXY √z I કેપ 2AX² √z j કેપ 2AX²y ડિવાઇડેડ બાય √z k કેપ, જ્યાં એ ધન અચળાંક છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠના સમીકરણનું સ્વરૂપ નીચેનામાંથી શું હોઈ શકે? તો આ માટે આપણે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આપ્યું છે 4AXY √z I કેપ 2AX² √z j કેપ AX²y ડિવાઇડેડ બાય √z k કેપ. તો વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેપ માઇનસ ડેલ વી બાય ડેલ વાય જે કેપ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ કે કેપ. આની સાથે આને સરખાવી તો ડેલ વી બાય ડેલ એક્સ બરાબર શું થશે? માઇનસ 4AXY √z. સરખાવતા તો આવડે ને. હવે કોઈ પણ એકને સરખાવવાનું છે. એક કામ કરો, ડેલ વી અને ડેલ એક્સને આ બાજુ લઈ લો. હવે સંકલન કરો તો સંકલન ડેલ વી મતલબ કે સંકલન 1 ડીવી તો વી થાય. ચાલો આમાં પણ એ અચળ, 4 અચળ, વાય અચળ, √z અચળ, એક્સ પ્રત્યે સંકલન કરો છો, બાકીના પદોને અચળ ગણી બહાર લઈ લો. સંકલન એક્સ ડીએક્સ બરાબર x²/2. હવે આપણે જે ઓપ્શન જોઈએ છે તો ઝેડને કરતા બનાવવાનો છે. તો હું ઝેડને કરતા બનાવું અને કોન્સ્ટન્ટ કીધું છે તો જે કોન્સ્ટન્ટ તો વી સમસ્થિતિમાન પૃષ્ઠ છે એટલે વી અચળ. બોલો, તમને કીધું જ છે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ છે મતલબ કે વીને અચળ લેવાનું છે. ચાલો તો વી અચળ, 4A 2 અચળ, તો √z ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/x²y. માટે z વર્ગ લઈ લો ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/x⁴y². z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અપોન x⁴y². એક જ વસ્તુ કરજો, એક જ ઘટક. તેમ છતાં કોઈ એમ કે સર હું આ બીજું પદ લઉં તો ગાંડા તું બીજું પદ લે. તો ડેલ વી બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ -2AX² √z. સેમ ડેલ વાયને જમણી બાજુ લઈને સંકલન કરો. સંકલન કરતી વખતે એક્સ ઝેડ વાળા પદોને આગળ લઈ લો. તો સંકલન 1 ડેલ વાય તો વાય √z ઇઝ પ્રોપોર્શનલ ટુ બાકીનું બીજું બધું અચળ તો ચલનમાં મૂકી દે 1/x²y. તો z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અપોન x⁴y². તો તમે કોઈ પણને સરખાવશો આ જ પરિણામ મળશે. ચાલો તો એક્ઝામ્પલ નંબર 9. આકૃતિમાં દર્શાવેલ સમસ્થિતિમાન પૃષ્ઠો પરથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. ઘણી વખત નીટવાળા તમને ફક્ત દિશા પણ પૂછે. તો આજે મેં બ્લુ લાઇન્સ બતાવી છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠો છે. અને કોના સમસ્થિતિમાન પૃષ્ઠો છે? કોઈક મને કહી શકે? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠો છે. કોના? સમાન વિદ્યુત ક્ષેત્રના. સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠો એ પરસ્પર સમાંતર એકબીજાથી સમાન અંતરે રહેલા આવા સમતલો છે. આ સમતલ છે. 2Dમાં તમે જુઓ, 3Dમાં તમે જુઓ તો આ રીતે સમતલ બનશે. ચાલો તો ધ્યાન આપજો. હવે એક કન્સેપ્ટ હંમેશા યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને સ્થાનિક રીતે લંબ હોય છે. તો આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠોને લંબ હોય ને એવો તમે એક રેખાખંડ દોરો. અમારે આને સદિશ તરીકે લખવો છે વિદ્યુત ક્ષેત્ર. તો દિશા ક્યાં હશે? ક્યાં તો આમ હોય, ક્યાં તો આમ હોય. આગળ પણ મેં કીધું. તો આ વખતે તમારી પાસે ગેરંટેડ એક ઇન્ફોર્મેશન છે. ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે. ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે મતલબ 80, 60, 40, 20 ચેક કરો તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ચલો હવે આ ખૂણો તમને 30 આપેલો છે તો આ કેટલો થશે? 60. આ 30 આપેલો છે તો આ 60 કારણ કે આ 90નો છે, લંબ છે. આ અંતર 10 સેન્ટીમીટર આપ્યું છે. તો પહેલાં તો તમે નક્કી કરી લીધું કે વિદ્યુત ક્ષેત્ર આમ છે. હવે E બરાબર ડેલ્ટા વી
માનાંકમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા આર. તમે જ્યારે આ સમીકરણ લખો છો તો ડેલ્ટા વી અને ડેલ્ટા આર કઈ દિશામાં લેવાનું? ઈની દિશામાં. ચાલો, તો ઈની દિશામાં ડેલ્ટા આર એટલે કે હું એથી સી પર જાઉં છું તો હું ક્ષેત્રની દિશામાં જાઉં છું. તો ક્ષેત્રની દિશામાં જતાં જ સ્થિતિમાનમાં મહત્તમ ઘટાડો થાય, 40 થી 20 થાય. ચાલો, ડેલ્ટા આર કેવી રીતના શોધશું? તો cos 60 પાસેની બાજુ છેદમાં કર્ણ ડેલ્ટા આર ડિવાઇડેડ બાય 10. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 10, 5 સેન્ટીમીટર. cos 60 એટલે હાફ. તો 5 ઇન્ટુ 10⁻² મીટર. અને ડેલ્ટા વી ધન તફાવત જ લખું છું, માનાંકમાં ડેલ્ટા વી 20 વોલ્ટ છે, કારણ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ 40, આ 20. તો સ્થિતિમાનનો તફાવત શું થશે? તો સ્થિતિમાનનો તફાવત થશે 20 વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, વેક્ટર ઈનું મૂલ્ય ઈ બરાબર મોડ ઓફ ડેલ્ટા વી બાય ડેલ્ટા આર. તો 20 ડિવાઇડેડ બાય 5 ઇન્ટુ 10⁻², 400 ન્યૂટન પર કુલમ. ચાલો, તો આગળ વધીએ. ખ્યાલ આવી જાય તમને? તમને ઘણી વખત ક્ષેત્રની દિશા પૂછાય, એનું મૂલ્ય પણ પૂછાય, અને મૂલ્ય ગણતી વખતે ક્ષેત્રની દિશામાંનું જ અંતર લેવા, સ્થિતિમાનનો તફાવત અને એ દિશામાંના અંતરનો ગુણોત્તર. ચાલો, તો આપણો આન્સર આવશે 400 ન્યૂટન પર કુલમ. ચાલો, તો આગળ વધીએ. આપેલ આકૃતિમાં દર્શાવેલ સમસ્થિતિમાન પૃષ્ઠો પરથી વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક અને વાય ઘટક શોધો. ચાલો, વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક અને વાય ઘટક શોધવાનો છે. તો વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક અને વાય ઘટક, તો ધ્યાન આપજો. પહેલાં તો સેમ આગલા પ્રશ્ન જેવું જ છે. આ આકૃતિમાં તમે જુઓ, બંને પૃષ્ઠોને લંબ એક રેખાખંડ દોરો. ચાલો, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? જે દિશામાં સ્થિતિમાન ઘટે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. તો 4 થી 2 ઘટાડો તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. તો વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક, આ વિદ્યુત ક્ષેત્ર બીજા ચરણમાં બનશે, એનો એક્સ ઘટક ઋણ હશે, વાય ઘટક ધન હશે. સ્માર્ટ બાળક ખાલી ઓપ્શન જોઈ લેશે. એક્સ ઘટક ઋણ, વાય ઘટક ધન, આવું એક જ ઓપ્શન છે. જવાબ સી આવશે. મસ્ત છે ને? પણ તેમ છતાં કોઈ ગણવાના થશે કે ગણીએ તો ખરા. ચાલો, તો એક્સ દિશામાંનો ઘટક શોધો. તો EX બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. તો તમે અહીંથી આમ જાઓ છો, આ દરમિયાન એક્સ દિશામાં કેટલું અંતર કાપો છો? આ સમસ્થિતિમાન પૃષ્ઠથી આની પર જાઓ છો તો એક્સ દિશામાં કેટલું અંતર કાપો છો? 2 સેન્ટીમીટર. અને વાય દિશામાં કેટલું અંતર કાપો છો? આ અંતર 2 સેન્ટીમીટર અને આ અંતર 1 સેન્ટીમીટર. તો ડેલ્ટા એક્સ આવશે 2 સેન્ટીમીટર. તો માનાંકમાં EX, માનાંકમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ, 2/2 × 10⁻². તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર, 2 ઇન્ટુ 10⁻² મીટર. ક્લિયર? તો માનાંકમાં EX બરાબર 100 વોલ્ટ પર મીટર. તો યાદ રાખજો, EX શોધતી વખતે એક્સ દિશામાંનું જ સ્થાનાંતર ગણવાનું કે એક સમસ્થિતિમાન પૃષ્ઠથી બીજા પર જાઓ તો એક્સ દિશામાં કેટલું ખસે એટલે તમને એ દિશાનો ઘટક મળશે. ચાલો, આ પૃષ્ઠ પરથી અહીંથી એથી તમે બી પર જાઓ છો તો વાય દિશામાં કેટલું સ્થાનાંતર કરો છો? તો કે 1 સેન્ટીમીટર જેટલું. તો ડેલ્ટા વાય બરાબર 1 સેન્ટીમીટર, 10⁻² મીટર. તો માનાંકમાં EY બરાબર 200 વોલ્ટ પર મીટર. તો EY ઇઝ ઇક્વલ ટુ +200 વોલ્ટ પર મીટર. આશા રાખું દાખલો ગમ્યો હશે. તો ગુજકેટમાં પૂછાયેલું છેલ્લું MCQ છે આજનું. કોઈ વિસ્તારમાં વેક્ટર R ઓફ XY બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V ઓફ -KXY સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં K અચળાંક છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અંતર R સાથે E ચાલે છે, ખાલી જગ્યા મુજબ બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તમને પહેલાં તો કોઈ બિંદુ XY કીધું, તો ઉગમ બિંદુની સાપેક્ષે આ બિંદુનો સ્થાન સદિશ વેક્ટર R અને એનો યામ XY છે. તમે જાણો જ છો તો વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ XI કેપ પ્લસ YJ કેપ લખી શકાય.
તો આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે અહીં વી બરાબર માઇનસ કે એક્સ વાય આપેલા છે, તો તમે જાણો જ છો કે એક્સ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ માઇનસ ડેલ બાય ડેલ એક્સ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ વાય. ચલો ક્લિયર. તો હવે ધ્યાન આપજો, બરાબર સમજજો. કે અને વાય અચળ છે, બહાર લઈ લો, માઇનસ માઇનસ પ્લસ, અને ડેલ બાય ડેલ એક્સ ઓફ એક્સ 1. એક્સ પ્રત્યે ખંડોશ વિકલન કરતી વખતે વાયને અચળ ગણવા, તો ઈ એક્સ બરાબર કહેવાય ઈ વાય બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ વાય માઇનસ ડેલ વી બાય ડેલ વાય. તો માઇનસ ડેલ બાય ડેલ વાય ઓફ માઇનસ કે એક્સ વાય. તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ વાય ઓફ વાય. તો ઈ વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે એક્સ. માટે વેક્ટર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સ આઈ કેપ પ્લસ ઈ વાય જે કેપ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઈ એક્સ સ્ક્વેર પ્લસ ઈ વાય સ્ક્વેર. ચલો ઈ એક્સ અને ઈ વાયની કિંમત મૂકી દો. કે સ્ક્વેર કોમન, વર્ગમૂળમાંથી બાર કે, અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. શું હતું આરનું મૂલ્ય? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. માટે ઈ ઇઝ ઇક્વલ ટુ કે આર. તો ઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ આર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ અને સાથે સુસંગત વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ ટેક્સ્ટબુક પ્લસ એન્ટ્રન્સ કમ્પ્લીટલી મેં પૂરું કર્યું છે. આશા રાખું આ સેશન તમને ગમ્યું હશે. ગમ્યું હશે તો લાઈક કરજો, પણ વિડીયો આખો જોઈને પછી તમે લાઈક કે ડિસલાઈક કરજો, બરાબર. તો જે લાઇકર્સ હોય કે ડિસલાઇકર્સ હોય, ભગવાન પાસે હું બંને માટે સારા આશીર્વાદ માગું છું કે ભગવાન તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે. તો ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી.